તું કેમ છે? હું તો એકદમ મસ્ત છું. મેં છે ને તમારા વિશે બાઇબલમાં વાંચ્યું છે અને મેં જોયું છે કે તમે 5000 લોકોને માત્ર 5 રૂપિયાને 2 માછલીથી જમાડ્યા. તો વાવ, કેટલી મોટી વાત છે. આજે પણ તમે આવા મોટા મોટા ચમત્કાર કરો છો. હા અનિક, આજે પણ આ દુનિયામાં ઘણા બધા મોટા ચમત્કારો થાય છે. જીસસ, આજે તમે મારા માટે એક ચમત્કાર કરી શકો છો. મેં બહુ દિવસથી બિરયાની ખાધી નથી. પ્લીઝ કોઈ ચમત્કાર કરો ને. આ બધી તો નાની વાત છે, ટેન્શન ના લઈશ, એ પણ થઈ જશે. હેલો અનિલભાઈ, તમે પાર્ટીમાં કેમ આવ્યા નહીં? હા ભાઈ, મારે તો પાર્ટીમાં જવાનું હતું. હું તો ભૂલી જ ગયો. કઈ વાંધો નહીં, હું પાર્સલ લઈને આવ્યો છું. બિરયાની? જીસસ, મેં બિરયાની માટે વિચાર્યું અને વાવ, મને બિરયાની મળી ગઈ. હું કેટલો લકી છું. જીસસ, તમે એક લગ્નમાં પાણીનું દ્રાક્ષરસ બનાવ્યું હતું. વાવ જીસસ, કેવી રીતે? થોડું ખાધા પછી તરસ તો લાગશે. જીસસ, તમે ચમત્કાર કરી શકો છો. આ બધી તો નાની વાત છે, ટેન્શન ના લઈશ, એ પણ થઈ જશે. થેન્ક યુ. અરે ભાઈ, તને પાણી જોઈએ છે? આ લે પાણી. જીસસ, વાવ જીસસ, મને થોડી તરસ પણ લાગી છે. મને પાણી પણ મળી ગયું. હું તો લકી છું. જીસસ, અમે તો લકી છે. જો તમને બિરયાની જોઈતી હતી તે પણ મળી ગઈ, પછી પાણી જોઈતું હતું તે પણ મળી ગયું. વાવ જીસસ, મેં બાઇબલમાં જોયું કે તમે લાલ સમુદ્રના 2 ભાગ કરી દીધા. કેટલો મોટો ચમત્કાર છે. આજે પણ તમે આટલો મોટો ચમત્કાર કરશો? હા હા, તમને શરૂઆતથી કહ્યું છે, આજે પણ હું આવા ચમત્કાર કરું છું, પણ તમે વિશ્વાસ કરતા નથી. અરે ભાઈ, આ તારું વોલેટ પડી ગયું છે. આ લે. થેન્ક યુ. હું તને ચોર દેખાઉં છું? જો, તારું વોલેટ નીચે પડ્યું, ઉઠાયું અને તને આપી દીધું. હું તને ચોર દેખાઉં છું? તમે મારું પડી ગયું પાછું આપ્યું. આ ધન્યવાદ. આ લો 500 રૂપિયા. વાવ જીસસ, 500 રૂપીસ. જીસસ, ખાલી એક વોલેટ ઉઠાયા અને મને 500 રૂપિયા મળ્યા. જીસસ, તમે આનાથી પણ મોટો ચમત્કાર કરો ને. જીસસ, મને કાર પણ લેવાની છે, ઘર પણ લેવાનું છે. જીસસ, પ્લીઝ ચમત્કાર કરો ને. જુઓ ફ્રેન્ડ્સ, જ્યારે તમે નાના ચમત્કાર પર મારા પર વિશ્વાસ નથી કરતા કે તમે જે માંગ્યું છે તે મળી ગયું છે, તો તમે મોટા ચમત્કાર પર મારા પર ક્યાંથી વિશ્વાસ કરી શકશો? તમે જે માંગ્યું છે તે તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખશો તો તે તમને અપાશે. માર્ક 11:24. હંમેશા આપણે નેગેટિવ ચમત્કારને ભૂલાવીને અંતિમ બિંદુ બની જઈએ છીએ. આપણે આ નાટક દ્વારા આત્મ તપાસ કરીએ. સ્લાઇડ કરવી છે.